ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે બીએસસી સેમેસ્ટર 1માં સેક્શન બીનો પ્રેક્ટિકલ ટેન્જન્ટ ગેલ્વેનોમીટર એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન છે એ જોવાનું છે. આ પ્રેક્ટિકલ કરવા માટે છે એ તમારે એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટર જોશે, એક 4-વે કી જોશે અને એક ડીસી પાવર સપ્લાય છે જોશે. આ ત્રણ સાધનની મદદથી છે આપણે ટેન્જન્ટ ગેલ્વેનોમીટરનો પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરવાનો છે. આ છે તમારું વોલ્ટ મીટર છે, આ છે તમારું એ મીટર છે. વોલ્ટ મીટર છે એ તમને વોલ્ટની અંદર છે આન્સર આપશે અને એ મીટર છે એ તમને એમ્પેરની અંદર છે એ જવાબ આપશે. આ 4-વે કી છે એનો ઉપયોગ છે આપણે પ્રવાહની દિશા ઉલટાવવા માટે છે એ કરશું, બરાબર. આ છે તમારું ટેન્જન્ટ ગેલ્વેનોમીટર અને એની અંદર છે એ આપણે મેગ્નેટોમીટર છે એ મૂકેલું છે ચુંબકીય ક્ષેત્રની હાજરી માપવા માટે. તમને આગળ આવર્તન મેગ્નેટોમીટરમાં જ કીધેલું કે જે જગ્યાએ તમારે આવર્તન મેગ્નેટોમીટરનો ઉપયોગ છે કરવાનો હોય એ જગ્યાએ છે એ તમારે મેગ્નેટોમીટરની રચના છે એ કઈ રીતે રાખવાની છે, તો કે તમારી જે ચુંબકીય સોય છે એ તમારે હંમેશા ઉત્તર દક્ષિણ દિશા જે હોય એ ઉત્તર દક્ષિણ દિશામાં છે તમારે ચુંબકીય સોય છે એ રાખવાની છે. એટલે અહીંયા આપણે યાદ શું રાખશું, તો કે તમારી ચુંબકીય સોયને આપણે આ જે કોઇલ છે એ કોઇલને સમાંતર છે એ તમારે ગોઠવવાની છે. એટલે આ તમારી જે મેગ્નેટોમીટરની ચુંબકીય સોય છે એ મેગ્નેટોમીટરની ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં અને તમારી જે કોઇલ છે એ કોઇલને સમાંતર છે એ આપણે ગોઠવશું. અને આવર્તન દર્શાવવા માટેની જે એલ્યુમિનિયમની સોય છે એ એલ્યુમિનિયમની સોયને આપણે 0-0 ઉપર છે એ સેટ કરવાની છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે તમારી જે મેગ્નેટોમીટરની જે સોય છે એ તમારી ગૂંચળાની જે કોઇલ છે એને સમાંતર છે અને એલ્યુમિનિયમની જે સોય છે એ એલ્યુમિનિયમની સોય તમારી 0-0 ઉપર છે એ સેટ કરેલી છે. એટલે જે જગ્યાએ આવર્તન મેગ્નેટોમીટર છે એ તમારું આવતું હોય એ દરેક જગ્યાએ પ્રેક્ટિકલની શરૂઆત છે એ તમારે આ રીતે જ છે એ કરવાની છે. તો એટલે ગોઠવણી થઈ જાય પછી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારું જે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર છે એની પોઝિશન છે એ ચેન્જ થવી જોઈએ નહીં. હવે સર્કિટ તમારે કઈ રીતે જોડવાની છે, તો કે બેટરીના બે છેડા છે એ તમારે 4-વે કીના કોઈ પણ સામસામેના બે છેડા સાથે છે કનેક્ટ કરવાના, કાં ઉપરના બે અથવા તો નીચેના બે. એટલે બેટરીના બે છેડા છે એ તમારે 4-વે કીના કોઈ પણ સામસામેના છેડા સાથે છે કનેક્ટ કરવાના, કાં ઉપરના કાં નીચેના. અને બાકીના જે બે છેડા છે એ બે છેડા સાથે તમારે ટેન્જન્ટ ગેલ્વેનોમીટરના ટર્મિનલ છે કનેક્ટ કરવાના છે. પણ અહીંયા ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની અંદર છે એ કુલ 4 ટર્મિનલ છે એ આવેલા હોય. એમાં આપણે પહેલો ટર્મિનલ અને ત્રીજો ટર્મિનલ, આ પહેલા અને ત્રીજા ટર્મિનલ વચ્ચે છે આપણે છેડા છે જોડવાના છે. કારણ કે આપણે પ્રાથમિક અવલોકનની અંદર આ જે ગૂંચળું છે એમાં આટાની સંખ્યા છે આપણે 50 છે એ લીધેલી છે એટલા માટે. એટલે પહેલાં બે ટર્મિનલ વચ્ચે 2 આટા તમને મળશે, પહેલા અને ત્રીજા ટર્મિનલ વચ્ચે છે એ તમને 50 આટા છે એ મળશે અને પહેલા અને ચોથા આટા વચ્ચે છે ચોથા ટર્મિનલ વચ્ચે છે તમને કુલ 500 આટા છે એ મળશે. એટલે અહીંયા છે આપણે જે તમારું ટેન્જન્ટ ગેલ્વેનોમીટર છે એમાં આપણે 50 આટાનો ઉપયોગ છે એ કરવાનો છે. એટલા માટે આપણે પહેલા અને ત્રીજા ટર્મિનલની વચ્ચે તમારું જે 4-વે કી છે એ 4-વે કીના બાકીના બે છેડા છે એ કનેક્ટ છે એ કરશું. બાકીના બે ટર્મિનલ છે એ આપણે બેટરી સાથે છે એ કનેક્ટ કરેલા હશે. એટલે આ તમારો સર્કિટ ડાયાગ્રામ છે એ થઈ ગયો. હવે તમને પ્રેક્ટિકલમાં કીધેલું છે કે જે જગ્યાએ મેગ્નેટોમીટર આવતો હોય ત્યાં આપણે હંમેશા 30 થી 60 વચ્ચેના રીડિંગ જ છે એ લઈએ છીએ. એટલે તમારે શું કરવાનું છે, તો કે અહીંથી તમારે છે એ કોઈ એક પોઝિશન ઉપર છે એ કળ છે એ ચડાવવાની, બરાબર. અને અહીંથી છે એ તમારે કરંટની લિમિટ છે એ મેક્સિમમ છે રાખવાની છે. અને પછી તમારે આની મદદથી વોલ્ટેજ છે એ વધારવાના. આનાથી વોલ્ટેજ છે એ જલ્દી વધશે, અહીંથી વોલ્ટેજ છે એ ધીમે ધીમે વધશે. એટલે અહીંથી આપણે વોલ્ટેજ છે એ વધારશું. આપણે એવા વોલ્ટેજ વધારીએ કે તમને પહેલું રીડિંગ છે એ 30ની આજુબાજુ છે એ મળે. મેગ્નેટોમીટરની અંદર તમારું જે આવર્તન છે એ મેગ્નેટોમીટરની અંદરનું આવર્તન છે એ તમને 30નું મળે એ પ્રકારે છે આપણે એમાંથી કરંટ છે એ પાસ કરવાનો છે. તો આપણે એવો કરંટ છે એ પાસ કરીએ કે મેગ્નેટોમીટરની અંદર છે એ તમને 30નું આવર્તન છે એ મળે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલો કરંટ જ્યારે હું કોઇલમાંથી પસાર કરું છું ત્યારે મને 30ની આજુબાજુ છે
એ 30ની આજુબાજુ છે મને રીડિંગ છે એ મળે છે. તો એ જે બે રીડિંગ આવતા હોય એને આપણે θ1 અને θ2 છે એ કહીશું અને એને આપણે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર છે એ લખવાનું છે. અને જે જરૂરી પ્રવાહ છે એ પ્રવાહ પણ છે આપણે નોંધવાનો છે કે કેટલા પ્રવાહ માટે છે એ તમને એટલું આવર્તન છે એ મળે છે. પછી આપણે કળ છે એને રિવર્સ કરશું એટલે પ્રવાહની દિશા છે ઉલટાવશું. એ પ્રવાહની દિશા ઉલટાવશો એટલે હવે વિરુદ્ધ દિશાની અંદર છે ઉલટી દિશામાં તમારો કરંટ છે એ પાસ થશે. તો ત્યારે તમને જે બે θ મળતા હોય એ બે θ છે તમારે નોંધવાના છે. એને આપણે છે એ θ3 અને θ4 છે એ કહીશું. એટલે કરંટની એ જ કિંમત માટે તમને જે અહીંયા θ મળતું હોય એ θ છે એ તમે નોંધશો. પછી તમારે અહીંથી કરંટની વેલ્યુ છે એ ઇન્ક્રીઝ કરવાની. પણ કરંટની વેલ્યુ છે તમારે એ રીતે ઇન્ક્રીઝ કરવાની કે તમારું રીડિંગ છે એ 30 થી 60ની વચ્ચેનું જ છે એ કંઈક આવે. બરાબર? તો એવા છે તમારે 7 થી 8 રીડિંગ છે એ લેવાના છે. આ વોલ્ટેજ વધારશો એટલે અહીંયા તમારો કરંટ છે એ વધશે. કરંટ વધશે એટલે એ પ્રમાણે છે તમને ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની અંદર છે એ રીડિંગ પણ છે એ વધશે. તો ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની અંદર તમારે 30 થી 60ના રીડિંગ આવે, 30 થી 60ના આવર્તન વચ્ચેના રીડિંગ, એવા આપણે 7 થી 8 રીડિંગ છે લેવાના છે અલગ અલગ કરંટની કિંમત માટે. અને દરેક માટે આપણે છે એ કળ રિવર્સ કરી અને θ1 θ2 અને પછી કળ રિવર્સ કરી અને θ3 θ4 છે એ તમારે મેળવવાના છે. આ θ1 θ2 કહેતા હો તો આને છે એ તમારે θ3 θ4 છે એ કહેવાના. અને એ પ્રમાણે તમને જે θ મળતો હોય એ θ છે તમારે નોંધવાના છે. એટલે ઇન શોર્ટ તમે કહો તો કોઈ પણ એક પ્રવાહની કિંમત માટે એક બાજુ કળ રાખી અને તમારે θ1 અને θ2 મેઝર કરવાના. કળ છે એ તમારે રિવર્સ કરી અને જે θ આવતા હોય એને તમે θ3 અને θ4 છે એ કહીશું. પણ રીડિંગ લેતી વખતે છે તમારે રીતે 2-3 વખત છે એ સોઈને ઠપકારવાની કે જેથી કરીને ફ્રી છે એ થઈ જાય. એટલે જે θ3 અને θ4 આવતા હોય એ તમારે નોંધવાનું. પછી અહીંથી તમારે કરંટની કિંમત છે થોડીક એટલે વોલ્ટેજ તમે વધારશો એટલે કરંટની કિંમત છે તમારી વધશે. તો બીજા કોઈ કરંટની કિંમત માટે 30 થી 60ની વચ્ચે રીડિંગ આવતા હોય એવી તમારી રીતે છે એ 6 થી 7 રીડિંગ છે એ તમારે લેવાના છે. તો હવે છે તમે જે રીડિંગ લઈશું એના ઉપરથી આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન છે એ કરવાની છે એ જોઈએ. આ છે તમારી ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની સર્કિટ છે. આપણે વોલ્ટમીટર અને એમીટર છે એ તમારા પાવર સપ્લાયની અંદર ઇનબિલ્ટ આવે છે રિઓસ્ટેટની સાથે. એટલે આપણે એ કંઈ કનેક્ટ કરવાનું નથી. આપણે ફક્ત શું કનેક્ટ કરવાનું છે તો કે જે બેટરી છે આપણી એ બેટરીના બે ટર્મિનલ તમારે રિવર્સેબલ કી જે છે તમારી ઉલટ સુલટ કળ એના સામસામેના કોઈ બે છેડા સાથે અને એના જે બાકીના બે ટર્મિનલ હોય એની સાથે આપણે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર છે એ જોડવાનું છે. રીડિંગ તમે જે લખ્યા હશે એમાં તમે અહીંયા કંઈક કરંટની વેલ્યુ છે લખશો. વોલ્ટેજની કિંમત આપણે અહીંયા લખવાની જરૂર નથી. અહીંયા તમે કોઈ એક કરંટ છે એ પસંદ કર્યો હશે કે રીડિંગની શરૂઆત 30ની આજુબાજુથી છે એ થતી હોય એવો કરંટ છે એ તમે ગૂંચળામાંથી છે પસાર કર્યો હશે. એને આપણે આઈ પ્રાઇમ છે એ કહીશું. તો એ આઈ પ્રાઇમ માટે છે એ તમે અલગ અલગ 4 θ છે મેળવ્યા હશે ઉલટ સુલટ કળનો ઉપયોગ કરીને. એની સરેરાશ tan θ ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવશો. બરાબર? એ જ પ્રમાણે છે તમે કરંટની અલગ અલગ કિંમત છે એ રાખી અને એને અનુરૂપ ઉલટ સુલટ કળની મદદથી છે એ 4 θ છે તમે નોંધશો. θ1 થી θ4 એ બધાની તમારી એવરેજ છે લેવાની છે. બધાનો tan θ મેળવવાનો છે અને બધાની ચુંબકીય ક્ષેત્ર છે મેળવવાનું છે. એમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર તમારું ઉત્પન્ન થાય છે B = H0 tan θ ની મદદથી. H0 ની કિંમત છે તમારે 0.36 કોસ છે એ લેવાની છે. હવે તમારે પ્રવાહની સરખામણી કરવાની છે કે તમે ગૂંચળામાંથી જે પ્રવાહ પસાર કરો છો ખરેખર એટલો જ પ્રવાહ તમને મળે છે પ્રેક્ટિકલી. તો એની માટે છે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે I = K tan θ. બરાબર? tan θ ની કિંમત તો તમારી પાસે છે અહીંયા. K ની કિંમત છે એ તમને ક્યાંથી મળશે તો K ની માટે છે તમને અહીંયા સમીકરણ છે આપેલું છે, સૂત્ર આપેલું છે K = tan R H0/2πn. આ સૂત્રની મદદથી આપણે પ્રવાહની કિંમત છે એ મેળવી શકશું કે ખરેખર કેટલો પ્રવાહ છે એ તમારો પસાર છે એ થાય છે. તો R છે એ તમારી ગૂંચળાની ત્રિજ્યા છે. તો ગૂંચળાની ત્રિજ્યા છે એ તમે ગૂંચળાનો વ્યાસ માપી અને તમે મેઝર છે એ કરી શકશો. તમારું જે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર છે એનું જે ગૂંચળું હતું એ ગૂંચળાનો વ્યાસ છે તમારે સ્કેલની મદદથી છે એ મેઝર કરી લેવાનું અને એનું તમે અડધું કરશો એટલે તમને ત્રિજ્યા છે એ મળશે. N છે એ તમારી આંટાની સંખ્યા હતી
અને આપણે તમને કીધેલું કે આપણે 50 આંટા માટે છે એ આ પ્રેક્ટિકલ કરવાનું છે, એટલે આંટાની સંખ્યા છે એ તમારી થશે 50. H0 છે એ પૃથ્વીની સમક્ષિતિજ ઘટક છે ચુંબકીય ક્ષેત્રનો, એની કિંમત 0.36 ગોસ થાય. તો એની મદદથી તમને કે છે એ મળશે, એટલે કે તમારો એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે. તો એ કેની કિંમત છે તે મૂકશો એટલે તમને આઈની કિંમત છે એ મળશે. એટલે એ આઈની કિંમત છે તમે કેલ્ક્યુલેટ કરી અને અહીંયા છે એ લખશો, અને ગ્રાફ છે તમે ડ્રો કરશો બી વિરુદ્ધ આઈનો અને બી વિરુદ્ધ ટેન થીટાનો. અને સાથે સાથે તમે ચેક કરશો કે અહીંયા તમે જે પ્રવાહ આપ્યો છે એ જે પ્રવાહ તમને અહીંયા મળે છે અથવા એમાં કેટલો ડિફરન્સ આવે છે એ તમારે સાથે સાથે છે એ ચેક કરવાની છે. અને આ બંને ગ્રાફ છે તમને સ્ટ્રેટ લાઇન છે એ આપશે, બી વિરુદ્ધ આઈ અને બી વિરુદ્ધ ટેન થીટા. અને તમારે એ પ્રમાણે એનું પરિણામ છે એ લખવાનું છે. બી વિરુદ્ધ આઈના ગ્રાફ ઉપરથી તમે કહી શકો કે જેમ જેમ ગૂંચળામાંથી તમે કરંટ છે એ વધારે પસાર કરો છો એમ એમ ગૂંચળાની અંદર છે એ તમારું ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રમાણે છે એ વધે છે. એટલે ટૂંકમાં એના સમપ્રમાણમાં છે એવું તમે કહી શકશો. અને આલેખ 2 પરથી છે એ તમારો ટેન્જન્ટનો નિયમ છે એ સાબિત થાય છે. તો આ રીતે છે તમે ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની મદદથી ટેન્જન્ટનો નિયમ સાબિત કરી શકો છો. પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ પણ તમને ખબર પડે છે. અને તમે પ્રવાહનું કમ્પેરિઝન પણ કરી શકો છો કે તમે કેટલો પ્રવાહ છે એ આપો છો અને કેટલો પ્રવાહ છે એ તમારો ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. તો અહીંયા તમારો પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.